હેલો દોસ્તો, આજે આપણે શક્કરપારા બનાવવાના છે। તેના માટે મેં બે વાટકી મેદો લીધો છે અને એક વાટકી થોડી ઓછી ખોડ દળેલી લીધી છે। તેમાં મોયન કરવા માટે મેં 2 ચમચી ઘી અને થોડું તેલ લીધું છે। તેને પણ અંદર મિક્સ કરી લઈશું। ઘી અને તેલને સારી રીતના મોયન આપી અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું। આ રીતના મોયન પાડી અને આ લોટ આવી રીતના મિક્સ કરી લેવાનું। આની અંદર તમે સૂજી પણ ઉમેરી શકો છો, દૂધથી પણ લોટ બાંધી શકો, પણ મેં પાણીથી બાંધ્યું છે। દૂધથી પણ લોટ બંધાય અને પાણીથી પણ બંધાય છે। થોડું થોડું પાણી કરી અને સરસ રીતના, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતના લોટ બાંધી દેવાનો। આ રીતના સરસ લોટ બાંધી દેવાનો અને આ રીતના મોટા મોટા લોયા બનાવી દેવાના। હવે આ રીતને બહુ પતલો પણ નહીં બનાવવાનો અને બહુ જાડો પણ નહીં બનાવવાનો। હવે આ રીતના પીસ પાડી દેવાના। આ રીતના બધા શક્કરપારા બનાવી દેવાના। આટલા જાડા રાખવાના એટલે સરસ બને। તમને જે શેપમાં ફાવે એ શેપના કટ કરવાના। વણીને કટ કરી દેવાના। આ બાજુ મેં તેલ મૂક્યું છે ગરમ, તેલ ગરમ થઈ ગયું છે। હવે બધા થોડા થોડા ઉમેરી અને તળી દેવાના। આ રીતના તળાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવાના બધા। શક્કરપારા બનીને તૈયાર છે। જોતાં જ ખાવાનું મન થાય તેવા બન્યા છે। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।